જય શ્રી કૃષ્ણ. હાલો સવારનું કામ આલે છે. બીજું બધું કામ તો થઈ ગયું, માલનું નીનું તો હંજવારી ને પોતા બાકી છે. હંજવારીમાં હે ને જબણે જારા હતા ને ઘરમાં આને કહું તમે લઈ દો તો મને હળદી ના થાય. આજે અમારે મહેમાન આવવાના હતી, જારા ભૂંડા લાગે નકર હું કેદીનો વિચાર કરતી હતી મોહરી મારું ને તો એ હળદી થાય જ. કામ જાણે આખું જોઈ ને જારાને એટલે હળદી થાય જ. બાપુ જાય છે બકાલો લેવા, માવા હીરાવીને બેઠા અને છોકરા હુતા હે. અને આ હે ને વડા જારા હે ને એ ખેરી દી હે મને, પછી હંજવારી હું કાઢી લઉં ને પોતા કરી લઉં. જા હું તો ન્યાય નથી જાતી ઘરમાં હે. કોઈ દી આવ્યો નહીં, આવ્યો આ કામમાં. મને હે ને હળદી થાય ને તો એ પછી જારા ખેરી લઉં, કોઈ દી કહું નહીં. પણ મહેમાન આવીએ ને મેં કે હળદી થાય તો બીજું કામમાં હે ને આખો દી માંદા જેવી રહી એ ખેરી દેજો. વડા ઉપરથી જા શું થાય. હા તમારો અવાજ લગભગ નહીં સંભળાતો હોય. હા હે ને બે વસ્તુ ખોટકાઈ ગઈ છે. ઇન્વેટર ઊંઘતા નથી ખોટકાણું, પણ બેટરી ઝાઝી વાર હાલતી નથી. કાલ બપોરે અડધી કલાક બધા પંખા આવેલા ને ત્યાં થઈ રહ્યું. તે બાપુ કહેતા હતા ઇન્વેટર બદલાવું, અને મશીને સરખું નથી હાલતું લુગણા ધોવાનું. આપણે હમણાં જ હમું કરાવ્યું હતું, પણ હવે કે હમું કરાવવા લાલીએ નહીં. હવે શું કરે બદલાવી કે જોયું કારીગરને દેખાડશું હમું કરાવી કે બદલાવી. એ હવે કારીગર જોઈએ ને ત્યાં ખબર પડે. જો હમું કરવા જેવું હશે તો ભલે, નકર પછી બીજું લઈ લે. હું બેટરી તો લગભગ બીજી લેવી જ પડીએ. ઘણા વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા ઇન્વેટરની બેટરીને, એટલે 2 વર્ષની ગેરંટી હતી. હવે એ કામ ના આવે, અને ખરાબ થાય તો પાછું કોક લે, ન કરતા બધા લઈ લે. પછી ખરાબ ના થાય તો ત્યાં કામ બંધ થઈ રહે. હાલો આજે હું ભરાણ હોઉં એટલે બધા મને ચીંધે કે આયા હે માકી આયા હે આયા હે. પણ હું કાફુ જી ખાટલો લઉં તો અપડાય ન કે ભાઈ હંજવારી કરતા લેલા. હાઈ પર ખેર એટલે બધા આવી ગયા. હા હાલો જરા જારા હે ને બધા ખેરી દો. થોડાક ધૂળ જારામાં જ વારો આવી ગયો તો ધૂળ જારા કરી દીધા. હું વાળા મટાણ પાવડાથી હમું કરું છું. એને મશીન ખોટકાઈ ગયું ને કયું પ્રમાણે મશીન ઇન્વર્ટર નો બેટરો ફેલ થઈ ગયો હે. નિંદર હમણાં બપોર નથી કરવા દે, ટૂંકમાં ઘડીક વાર હાલે. એ રાતે હલાવા જાય પણ ટૂંકમાં હલી જાય, ખાર થઈ જાય એટલે. હા એટલે એવું બધું હાલે હમણાં તો. અને જો હવે હે ને હાથ પાવડાથી ખાલી હમું કરવાનું હોય. આ ધૂળ રહી ને એ એમ નાખવાની, ઓલી નાખી લીધી છે આટલી એમ નાખવાની છે. અહીંયા બધી સાફ સફાઈ હાલે છે, કચરો બધો હલગાવે છે. અને વાળો આપણો થઈ ગયો કમ્પ્લેટ. ભરતી બધે કરવાની હતી એ થઈ ગઈ છે. અહીંયા રહેવા દીધું હોય એનું કારણ છે કે અહીંયા ગમાણ કર્યું એટલે ભરતી કરવી જો હોય, એટલે રોગે રોગું કાઢવું અને પછી વળી ભરતી નાખવું જો હોય. લાગણીને રહેવા દીધું હોય, અને બાકી બધી વસ્તુઓ ધીરે ધીરે અહીંયા રાખતા જાય હે. હાથીડા ને બધું 4 વાગ્યા છે અને બધો દાયરો આડાવરો થાય છે. હવે છે ને અટાણે 4 વાગે 4:30 વાગે ઠંડુ સાંભળે ગુલ્ફી લીંબુ શરબત પીવી નહીં. બે રાખો, એક કાઢી રાખો. શરબત ઠંડુ શરબત હાલો ઠંડુ શરબત પીએ. અને આપણે મહેમાન આવવાના છે આજે હર્ષિભાઈ દી, હજી આવ્યા નથી તો હવે આવવા જોઈએ. હા હવે બસ આવવા જોઈએ. રાત રોકાવાના છે એટલે બપોર પછી આવવાનું. હા હવે વાડામાં જ હવે 2-4 દી રહ્યા ભાઈ. આજ 9 તારીખ તો થઈ ગઈ, 10, 11 ને 12 3 દી રહ્યા ભાઈ. પછી હોસ્ટેલમાં રમાડે તો કરે ને. આપણે મહેમાન આવી ગયા, ત્યાં પાણી પાઈ લીધા, વેલી 6 વાગ્યાની બોલ. અને હવે છે ને આપણે મોરથી વરાડિયા રીંગણાનું કર્યા હતું, પણ હવે વરાડિયા આખા બફાઈ નહીં લઈએ એટલે આખા રીંગણાનું શાક બનાવવું. આખા રીંગણામાં છે ને આજ અસલ મસાલાથી બનાવવું. જો ગાંઠિયા ને સિંગ ને વરિયાળી ને આ કચોરીનો આપણે ભૂકો કરી નાખો. બીજી આપણી ઘરનો મસાલો
બાકી કચોરી ગાંઠિયા સિંગ વરિયાળી એવું બધું નાખી અને જે અલગ રીતે અસલ બનાવો અસલ કરવા જઈમાં પોતી બગડે આ કચોરી છે ને અધકચરી ખાંડી પછી મીટરમાં નાખીને તો હરખો નકર છે લાગ ના આવે ઝીણું ખાનું હોય ને એટલે હાલો આ હે ને મસાલો બનાવી લેવો હાલો આ મસાલો આપણે ઘરનો થોડો નાખી લઈ મસાલાનું તેલથી ભરી લઈ રીંગણા ભરાઈ ગયા બધા હવે વઘાર દઈ લો રીંગણાને આપણે જીરીક વાર આમનો તેલમાં હળહળવા દઈ જીરીક બધું આ કાચો મસાલો હોય ને એ બધો તેલ પી જાય ને એટલી વાર હળહળવા દઈ વચ્ચે વચ્ચે જીરીક હલાવ્યું અને પછી હે ને આપણે પાણી નાખ્યું પાણીથી પછી ચોળવ્યું આંગળીતા આવી રીતના હળહળવા દેવા જો આ જો અસલ હોય ને તેલમાં નામી પોચા પડી ગયા હવે એને પાણી નાખી અને ચોળવી દે ઢાંકી મૂકો હાથ ચડી દઈએ ને ત્યાં પૂરીનો લોટ બાંધી લઈ આપણે શ્રીખંડની પૂરી બનાવવાના હે એટલે પૂરીનો લોટ બાંધીને પછી રોટલા ઘડી લઈ હું રોટલી અને પછી પૂરી વણ્યું આપણે વાહે છેલ્લે બધે ગરમા ગરમ પૂરી એક રાખવી રોટલા અને રોટલી ઘડી અને પછી લોટ મોરથી બાંધી લે એટલે હે ને પૂરી બહુ રૂપાર્યું થાય મહેમાન આવે કોઈ ખાલી હશે તો આવે જ નહીં ખબર તો સામાન લઈ અમારું કોઈ જાય કે ત્યાંથી કોઈ આવે જો આયે જ હા બિસ્કિટ તો આવે જ હર્ષિભાઈ હે ને આ પુગાડવા હાટુ થઈને હે ને ઉતાર આમ ઈ કે આમ ઝટ પુગાડી આવું હા જો લઈ આવ્યા હે એના આંબાની કેરીઓ જો પાઈકીઓ હે ને એટલે જે અમે ગયા ને તેથી પાઈકી નહોતી એટલે નવરા રહે નહીં હોય આ પાકવા વાટ જોતા પાકે બસ જાવ એ મળવા આવું તો પણ આની જ વાટ જોતા હોય મહેમાન આપણે હર્ષિભાઈ ની હે ને પરબત કાકાની ચા પીવા ગયા અને આપણે બીજા એક મહેમાન આવ્યા હે સબસ્ક્રાઈબર હે અને મારા નામ હે લક્ષ્મણભાઈ આ ભાઈનું નામ છે લક્ષ્મણભાઈ અને હર્ષભાઈ ને તારું નામ શું ભાઈ અજયભાઈ અને એને હે ને નર્સરી હે ટૂંકમાં બધે રોપાવની ફ્રૂટના અને ટૂંકમાં બાગાયતી અને આ જો રીંગણી મરચી શાકભાજીમાં ટૂંકમાં બધી નર્સરી છે અને આજ મને હે ને બપોરે મેસેજ આવ્યો હતો કે ઘેર હોવ ને તો મેં કે આવી મળવા એટલે ખંભારી ખાસાની જરૂરી હતી હું વાડો એ કર્યો અને બાપુ મને કહેતા હતા કે આવી જા ને મરચી ખમાઈ કે ઝાડવા વાવવાનો વિચાર હતો ને આવી ગયા જ મળવા અને બકાલાનો અમને આ ઓલો વાડો નતો ને તો હાકર થતી હતી એટલે વાવી ન શકતા ને માતા બકાલા વાહુ તો જઈએ હાઉ ઝેરી લે હમણાં થોડાક દીમાં એટલે બકાલાની તાને વાવીને તો મેઠા અમે ખાલી છે ને બે વાવી દે પછી સેવા કરીએ અને ખાસ જરૂર નડી મૂકી દે આ બે રીંગણીના રોપ છે એક ઓરા જેવા રીંગણા થાય અને એક 12 માહીના ગુલાબી અને ઓલા પોપિયા છે ને મરચી છે આ તો ટૂંકમાં ખાલી આવ્યા હતા એટલે હારે લઈ આવ્યા હે બાકી બધી જાતના મળી જાય ને ટોટલ શાકભાજીમાં ને ફ્રૂટમાં આ મરચી ઘણી જાતની હોય એ બધા અલગ અલગ જ આવે હા જી જે જાત જોતું હોય આપણે જામનગર મનનભાઈ મળવા જાય ને તો અહીંયા રસ્તામાં જ આવે ગામ છે સરમતભાઈ નું રાવલસર ની ગામની બાજુમાં હાઈવે સ્ટેટ હાઈવે થી કેટલું થાય 1.5 કિલોમીટર અંદર હા ઋષિ નર્સરી નામ છે અને લક્ષ્મણભાઈ બોસરિયા અને હર્ષભાઈ આ હર્ષભાઈ ને લક્ષ્મણભાઈ એને જો નંબરે છે અને કોઈને કઈ ટૂંકમાં જોતું હોય ને તો ઓર્ડર મુજબ બનાવી દઈએ એવું નથી અને આ વાવલ કીમાં ખબર આપણે ઓલો તમે કહેતા હતા
ટ્રે અને આ ઓલું કોકોપીટ હા નારિયેળ ના યારી ઉપાડો તો જા હા આ છે ને આપણે નારિયેળના છોટલા હોય ને ઈમાં વાવલ છે નારિયેળ છોટલા હોય ને એને ભૂકી કરી અને તૂટે નહીં આમને ઉપાડી અને જ્યાં વાવવું હોય અહીંયા પાછું વાવી દેવાનું ના પડે ખેડૂતને ઈ નુકસાન ના આપણે કેમ રોપ કર્યો હોય તો ઉપાડીને વાવી તો કોક ઉજરે કોક ના ઉજરે જે બકાલાનો ધંધો કરતા હોય તો 2-3 વીઘાના વાવતા હોય ને એને તો 2-4 છોટા જાય તો ખાલું આવે. રાવલસર ગામની બાજુમાં છે હાઈવે થી 1.5 કિલોમીટર અંદર અહીંયા લોકેશન નાખ તમે લોકેશન નાખ હા લોકેશન જો આમાં કોઈને તમારે કોઈને લેવા હોય તો આ નંબર છે લક્ષ્મણભાઈ ના નર્સભાઈ ના તમને દેખાતા હશે વિડીયો આની સીઝન છે બોહો એટલે હા વાવવાની સીઝન ભરી એવી નામી એમ કે ડોલ હોય તો એ આપણા ઘર પૂરતા બકાલાને થઈ જાય સુમાવો થાય એટલે લાગ્યા પછી અટાણે આ વવાઈ જાય ને એટલે વરસાદ થાય એટલે પરબાર અમે હે ને આજ કા બે આ વાડો હજી કાલે હમું કરતા હતા આગલે દી હમું કરતા હતા મારા બાપુ કે હવે કે હે ને ઝાડવા વાળાને ફોન કર એટલે કે ઝાડવા આમાં હે ને વાવી જાય તો તમે આજે આવી ગયા એટલે આજ મને હે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો તો મળવા આવે મને એ ખબર નહોતી કે ભાઈને નર્સરી છે ને કે આમ ઘેર હો ને તો મળવા આવે અમારે આની જરૂર જ હા કે ઘેર હો ને તો મળવા આવી મેં કીધું હા છ ઘેર જ આપણે મનજને બે દીકરીને મૂકવા હા તેથી આપણે નર્સરીની મુલાકાત લેવું 13 તારીખે મારે છોકરાનું મૂકવા જાવ એટલે કામ ભાઈ કેતો 13 તારીખે આવો બધું મને ફિટિંગ જ આવી ગયું મગજમાં કે ભાઈને ખબર હતી કારણ કે મારે ઈ જ કેવું છે કે હોમ સ્પેશિયલ ધક્કો તો હલો કદાચ હા પણ ના નીકળી શકે આપણે સમજી પણ મેં કીધું ઈ ડેલ્ટામાં મૂકવા જાય ને એટલે રિટર્ન માં કેવું આજે ચાલ પાછું આમ હલવું હોય રોડ ને કાંઠે છે ને એટલે હલવું હોય ટૂંકમાં હાઈવે થી કિલોમીટર જ છે ખેડૂને તો આ જરૂરી હા જરૂરી વાત હા ના હોય તો એ અંદર હા એ તો લેવા વાળા જેને લેવું છે જરૂર છે એ તો ગમે જ આવવાના છે પણ આમ ટૂંકમાં રોડ ને કાંઠે હા રોડ ને કાંઠે નાને તો પૂગવાનું જ નથી ભલે ઘરના અમે જો અહીંયા રહેવા આવ્યા ને 25 વર્ષ થયા અમારા જેટલું તો બકાલું ટૂંકમાં કરી જ લે 2-4 છોડવા વાવી ને ઘર જેટલું તો કરી જ લે અને હવે આ બધાની પાડવાડી થઈ ગઈ ને ઝાડવા વાવો ને બકાલું બધું પોપડી જી વાવવું હોય બધું જડે ત્યાં સુધી વાવ પછી અમે બધા વાડીએ વહી જાવ કારે માને સેવા કરવાની માં બેઠી હતી સેવા કરવા વાળી તમે મજા કરો ને તો આવી ગયો એટલે પછી હું કરી લઈ સીતારામ જય જમા આવતા રે બાપુ એવા ગયા બરબત કાકા ની ત્યાં ક્યાં ગયા હા ઘડીક હું જાઉં હમણાં બે તો ખરા પછી જાજો તો ન જાઉં આગળ આવતા રે બાતે આ ગયા એટલે અર્થીભાઈ ફોન કરી અને કહ્યું કે તને વજીર ભેગા છે તો હું તો આવો ગયો તમે ત્રણ ફોન આવ્યો ના મારે કે કાલ ક્યાં જવાનું ભાઈને રોકવાનું તાણ બહુ જ કરી છે પણ એ હવે બાનું કાઢે છે કે જુનાગઢ ને આ નહીં ટ્રેનિંગ માં જવાનું એટલે આપણાથી બીજું તો કઈ કહેવાય નહીં વ્યારાનું બહુ કઈ નહીં ભાઈને આપણે મન્નત ને વારે ભણવા ભાઈ ને આ ઝીણકો માટી છે આનો લક્ષ્મણભાઈ નો અને વડો માટી છે ને એ જુનાગઢ કે મૂકવાનું છે અને એને ટ્રેનિંગ માં જવાનું છે કે કાલ એટલે એની બધી તૈયારી કરવાની છે હાલો આપણે તો હે ને જામનગર જાઉં ને ત્યાં નર્સરીની મુલાકાત લેવું આપણે અહીંયા અને આ વધારે તો દેતા જાય છે આવડું કે તમારા હાટું લઈ આવ્યા ટૂંકમાં આવડા તો આપણે આખી ભાગરમાં વાવી તો એટલે તો કહું ને મરચી રીંગણી ને પોપિયા ને પાછા ઉજેવાની બીક નમરે હા ઈ તો કઈ વીક નથી આવલે જેવી રીતના હે કે આમ નમ રહે આમાં ખાલી પાણી પાય તો એ તમે આ વાવવાનો ટાઈમ નો જોડે તમે થોડું પાણી હા પાણી પાઈ દે તો હા ઈ તો સાચું હોય પણ આ તમે અઠવાડિયું દાદી પડ્યું કાઈ ના થાય હા ઈ તો કદાચ વરસાદ મોડો થાય ને તો અમારી નર્સરીમાં નરી હા ઈ તો રી હા હા ઈ તો પુગાડી દે હું તો દઈ દેવું ભાંડેડા અને આડું પણ આ ના 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 ભલે ભાવ છે એટલે કઈ ના હા ભારી આગું થાય અમને એટલે જ ને હાલો આવજો હાલો ભલે હાલો ઉતાવળ કરે હે પણ હવે પાછું જમવાનું નક્કી થાય પછી તે પછી જવા દઉં તમને આવજો બસ ખૂબ ધ્યાન નેક્સ્ટ ટાઈમ આવો ને ટાઈમ લઈને આવો અને હાલો હું જામનગર ને આવીને હા ભલે રિટર્ન માં તમે મૂકીને આવો હા જો માં હે ને ભાણામાં નાખે બધું બાકી બધા બેઠા હાલો હે ને ઈ ટાઈમ કે પછી બિયારે ના હે પણ ના
હવે તો નાનું થઈ ગયું. હા 9 ની માથે થઈ ગયું 10 મિનિટ. જમવાનું હોય આપણે કયું મારે આખા રીંગણાનું શાક ને રોટલી અને પૂરીની શીખર. હા એટલે શાક હાલો તમારે કોઈ ખાવું હોય તો. એટલે લખવાનું ના હોય આજે આમ રમતા હતા ને તો જો મને લાગ્યું પકડે હું દુખે હે ચીરો પડી ગયો આખો. કરી અને બેઠા હે વાતું કરે હે અને બેન રામાયણ વાંચે. પ્રસાદ બનાવે. હમણાં થોડાક દીમાં ફળ હે ને આપણે જે હોય ને એ બનાવે એનું પ્રસાદ અને કઈ ના હોય ને તો છેલ્લે ખાને. હે કપિયો વિશાળ બાપુ વાંચે જો આજ રામાયણ. સતી સીતાનું હરણ મેં જેવી રીતે સાંભળ્યું છે અને જેણે મને કહી સંભળાવ્યું છે એ સર્વ હું તમને કહું છું. તેમજ જનક દાદાની હાલમાં ક્યાં છે એ પણ કહું છું. સાંભળો. હર્ષિભાઈ આપણે હાથની કેરીઓ લઈ આવ્યા. હાલો જો આ હે ને આને ધ્રાબો કહેવાય ને જો કેરીવાળા વિસ્તારવાળા બધા હોય ને તો બહુ જ ખબર હે પણ મારા જેવા અહીં બાપુને ઘેર ઝાઝી કેરીઓ ના આંબા ના હોય ને એને ઝાઝી ખબર ના હોય. બાકી આંબાવાળાને ખબર જ હોય કે ધ્રાબો આવી રીતનું દેવાય એમ. અને માં ને સામોરેથી કેરીઓ આવતી હોય ને એટલે મને થોડી ખબર કે આવી રીતની એક એક કેરીને ગોઠવીને ધ્રાબો દેવાનું હોય. નાને હે ને પછી આવી રીતે ઢાંકી મૂકી હવા જીમ ના જાય ને એમ ફરક જીમ બનીએ ને એમ વેલી પાકે હવા ના જાય એટલે અને અસલે પાકે એમ. અને હે ને 2 દી તો મને જોવાની નહીં તો ઝટ પાકી જાય. આ હે ને આંબાની એ બીજી જાત છે અને સેજ પાકલ જેવી છે એટલે એ અલગથી જ લઈ આવ્યા તારથી ભાઈ ને ધ્રાબો એ આપણો અલગથી જ દહીં હે. હલો આને ઓલા ઉમરો દીધો અને અહીંયા દઈ દો. હા હાલો હવે આને હે ને આને ઢાંકી દે આવી રીતે. હવે પાકી ત્યાં વાઈટ જોવાની કામ દે વેલે રીતે પાકી જાય ને ખાય તો જાય